ચલો તો અહીંયા આપણને એક રકમ આપેલી છે ધોરણ 9 માટે 0.134 ને પી ઓફ ક્યુના સ્વરૂપમાં દર્શાવો. હવે 134ની અંદર 34 ઉપર એક લાઈન છે અને આપણે 12 કહીએ છીએ, બરાબર. તો એ બે આંકડા ઉપર છે. આવો જ્યારે દાખલો આવે ત્યારે પહેલાં એક્સ લઈ લેવાનું. ધારો કે એક્સ લેતા, પછી 0 પછી 134 લઈ લેવાના. 0 પોઈન્ટ છે તો એ રાખવાનું 0.134. ઠીક છે. હવે જે સંખ્યા ઉપર લાઈન એટલે કે 12 છે તે સંખ્યા 2 વખત વધુ મૂકો. શું કરવાનું? એટલે એક્સ કરી દીધા, બરાબર કરી દીધા, 0.134 કરી દીધા. કોની નીચે? જે સંખ્યા ઉપર 12 છે તે સંખ્યા 2 વખત વધુ મૂકો. તો 34 2 વખત મૂકી દો. 34 મૂકી દીધી. આને નામ આપી દીધું સમીકરણ 1. ઠીક છે. પછી બીજો નિયમ. શું નિયમ છે? તો અહીં 2 સંખ્યા ઉપર, આને કહેવાય 12 છે, તેથી 2 સંખ્યા ઉપર 12 છે, તેથી બંને બાજુ 100 વડે ગુણતા. શું કરવાનું? બીજો નિયમ. શું નિયમ બીજો? પહેલો નિયમ ઉપર 12 હતું એટલે જેટલા ઉપર 12 છે એ 2 વાર મૂકો. અને બીજો નિયમ શું કર્યો આપણે? બીજો નિયમ એ કર્યો કે બંને બાજુ શું કરવાના? 100 વડે ગુણો. એટલે એક્સની જગ્યાએ 100 વડે ગુણો તો 100x થઈ જાય, બરાબર. અને આને 100 વડે ગુણો તો બહુ દિમાગ નહીં દોડાવવાનું, પણ 2 શૂન્ય એટલે 2 શૂન્ય છે, 100 એટલે 2 શૂન્ય, તો 2 સંખ્યા પછી પોઈન્ટ આવશે. એટલે આ પોઈન્ટ ઉછળીને અહીં આવશે, આ પોઈન્ટ ઉછળીને અહીંયા આવશે. ઠીક છે. એટલે 134 કરી દીધા. એટલે અહીંયા પોઈન્ટ હતો એ 3ની વચ્ચે છે એટલે 13 થઈ ગયા. પાછળનું બધું 3 4 4 3 4. ઠીક છે. બોલો, ડાઉટ? ખબર પડી? ઠીક છે. હવે આવ્યું સમીકરણ 1 અને 2. તો લેવાનું સમીકરણ 2 અને 1નો લોપ લેતા. શું લખવાનું? લોપ લેતા. એનો મતલબ સમીકરણ 2 પહેલું લેવાનું, 100x બરાબર 13.4343 લેવાનું. અને ઉપરનું સમીકરણ એક્સના એક્સ બરાબર ને બરાબર પોઈન્ટની નીચે જ પોઈન્ટ મૂકવાનો. શું કરવાનો? પોઈન્ટની નીચે પોઈન્ટ. એટલે અહીંયા 0 આવી ગયું, અહીંયા 1 આવી ગયો, અહીંયા 3 આવી ગયો, પછી 4 આવી ગયો, પછી 3 આવી ગયો, પછી 4 આવી ગયો. સરખું થવું જોઈએ. બોલો, ક્લિયર થઈ ગયું? ડન. હવે શું કરવાનું છે આપણે? તો બાદબાકી કરવાની. એટલે અહીં કશું ના થાય, 1 મુકાય. એનો મતલબ 100માંથી 1 જાય તો 99x થાય. જ્યારે અહીંયા 4માંથી 4 જાય 0, 3માંથી 3 જાય 0, 4માંથી 4 જાય 0, 3માંથી 3 જાય 0, 4માંથી 1 જાય તો 3. પોઈન્ટની નીચે જ પોઈન્ટ અને 13ના 13. તો આનો મતલબ પાછલા પોઈન્ટ નહીં લેવાના. તો 99xના 99x બરાબરના બરાબર 13.3. પાછળના 0 લેવાના જરૂર નથી. 99 છેલ્લે એક્સની જોડે જે કાંઈ પણ રકમ આવી હોય એ નીચે જાય. શું થાય? નીચે જાય. આ પહેલો નિયમ. આટલો જવાબ મૂકો તો જવાબ તમારો દાખલાનો જવાબ સાચો, માર્ક્સ મળે. પણ થોડું દિમાગ ચાલે છે તો અહીંયા ઉપર પોઈન્ટ, તો નીચે પોઈન્ટ કાઢવા માટે નીચે 10 મૂકવા પડે. ઉપર 1 પોઈન્ટ હોય તો 10 નીચે મૂકવાથી પોઈન્ટ જતા રહે, નીકળી જાય. તો શું કર્યું આપણે? પોઈન્ટ નીચે કાઢી નાખ્યો. એટલે 133 ત્યાં થઈ ગયા, 99 થયા અને પોઈન્ટ કાઢી નીચે શું મૂકી દીધા? 10 મૂકી દીધા. એટલે હવે છેલ્લો જવાબ આવ્યો ઉપર 133ના 133 અને 99 દાન 990. આ આપણો જવાબ. ઉપર પી નીચે ક્યુ, ઉપર પી અને નીચે ક્યુના રૂપમાં આપણે એને મૂકી દીધું. હા, તો આપણો જવાબ છે.